નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતીમાં કાવ્ય નંબર 6 ધૂળીએ માર્ગ આના વિશે આજે આપણે શીખવાના છીએ. એના સર્જક છે કવિ મકરંદ દવે અને એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. ધૂળીએ માર્ગ એ કવિતાઓની અંદર સર્જકે માણસ વચ્ચેના પ્રેમ, લાગણી અને સંબંધનું મહત્વ સમજાયું છે. માણસ જો શુદ્ધ અને સાત્વિક રીતે જીવન જીવે તો પ્રેમ એ જ માણસ જીવનનો મુખ્ય આધાર છે. તો આપણે કાવ્યની ચર્ચા કરતા પહેલાં સર્જક પરિચય પ્રાપ્ત કરી લઈએ. કવિ મકરંદ દવેનો જન્મ 13/11/1922 અને એમનું મૃત્યુ 31/1/2005 થયું હતું. આખું નામ છે મકરંદ વજયશંકર દવે. રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં વસ્યા. સાહિત્યની સાધનાની સાથે સાથે આધ્યાત્મિક ક્ષેત્રે પણ તેમણે ગતિ કરી છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયો હતો. હવે આપણે કવિતાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ધૂળીએ માર્ગ, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંગ, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કા ભૂલી જા મનરે ભોળા આપણા જુદા આંક. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે સી ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. સુખ દુઃખની વાર્તા કહેતા બાથમાં ભીડી બાથ, ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આભ. વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવે છે લાભ, સોનાની તો સાંકડી ગલી હેત ગણાતું હેત. દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. માનવી ભાડી અમથું અમથું આપણું ફોરે વહાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ. તો સર્જક બહુ સરસ કીધું છે, ધૂળીએ માર્ગ ચાલવાનું કીધું છે. ધૂળીએ માર્ગ એટલે સાદગીપૂર્ણ રીતે જીવન જીવવાનું. આપણે પ્રથમ કવિતામાં આપણે પંક્તિમાં જોઈએ, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કાં ભૂલી જા મનરે ભોળા આપણા જુદા આંક. બરાબર. તો કોણે કીધું કે આપણે ગરીબ છીએ, કોણે કીધું કે આપણે રાંક છીએ, એમ આ બધી બાબતો ભૂલી જાઓ. કેમ? તો કાં ભૂલી જા મનરે ભોળા આપણા જુદા આંક. અહીંયા રંક શબ્દ છે, રાંક. રાંક એટલે ગરીબ એમ, પણ મૂળ શબ્દ જોઈએ રંક. રંક એટલે ગરીબ, ગરીબ એટલે દીના. બરાબર. આ દિનમાં દીર્ઘાઈ કરવાની છે. હા, જો તમે દિનમાં હર્ષવાઈ કરો તો એનો અર્થ થઈ જાય દિવસ. દિવસ એટલે અહન. બરાબર, યાદ રાખજો. આ રંક ગરીબ, દીન, નિર્ધન પણ થાય, કંગાલ પણ થાય. બરાબર, યાદ રાખજો. આપણે જોઈએ આગળ, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક, કા ભૂલી જા મનરે ભોળા આપણા જુદા આંક. સર્જક બહુ સરસ કહે છે કે દરેક વ્યક્તિની જીવનની સમજ જુદી જુદી હોય છે, જુદી જુદી પદ્ધતિથી જુદી જુદી રીતે એ લોકો વિચારતા હોય છે. એટલે આપણે અમીર ગરીબ એવું જે કાંઈ છે એ આપણે વિચારવાની જરૂર નથી. કા ભૂલી જા મનરે ભોળા આપણા જુદા આંક. દરેક વ્યક્તિની જિંદગીની સમજ જુદી જુદી છે, માટે આપણે એવું મનમાં કાંઈ વિચારવાની જરૂર નથી. એમ આગળ જોઈએ, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. ભલે આપણી પાસે સિક્કા ન હોય, ભલે આપણી પાસે નોટ ન હોય, એમાં તે શું બગડી ગયું, એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. એમાં તે શી ખોટ, એની માટે કંઈ ચિંતા કરશો નહીં અને એની ખોટ આપણને ચાલવી ન જોઈએ. પાછળ સર્જકે પ્રશ્નાચિહ્ન મૂક્યું છે. ઉપરવાળી બેંક બેઠી છે, કેમ ચિંતા કરવાની જરૂર નથી? તો સર્જક કહે છે ઉપરવાળી બેંક. ઉપરવાળી બેંક એટલે કોણ? ઈશ્વર. ઉપરવાળી બેંક એટલે કોણ? પરમેશ્વર. ઉપરવાળી બેંક એટલે કોણ? સૃષ્ટિનો સર્જનહાર, પાલનહાર. તમે એને જે નામે બોલાવો તે આપણે એને પરમાત્મા, ઈશ્વર કહીએ છીએ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. માલમ માલ એટલે વૈભવશાળી. ઉપરવાળી બેંક કેવી છે? માલમ માલ છે, એટલે વૈભવશાળી. કેવી છે? વૈભવશાળી. ઉપરવાળી બેંક. ઈશ્વર જે છે ખૂબ ધનવાન છે, આપણે કંઈ પૈસાની કે એની ચિંતા કરવાની જરૂર નથી. આપણી બેંક તો ઉપરવાળી બેઠી છે, પરમાત્મા પરમેશ્વર આપણી સાથે છે, પછી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? તો કહે છે આજનું ખાણું આજ આપીને કાલની વાતો કાલ, ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ.
તો તમે આપણે ચિંતા કરવાની જરૂર નથી. ઉપરવાળી બેંક બેઠી છે, આપણને આજનું ખાવાનું આપી દીધું, પૂરું થઈ ગયું. કાલની ચિંતા આપણે એમની પર છોડી દો. બરાબર. સર્જક કહે છે આજનું ખાવાનું આજ આપે ને કાલની વાતો કાલ, ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ. આ સાદગીપૂર્ણ જીવનની અંદર જો કોઈ આપણા જેવો વ્યક્તિ મળી જાય ને તો આપણે એને પ્રેમથી હળવું જોઈએ, મળવું જોઈએ, એને આલિંગન આપવું જોઈએ, એની સાથે ઘડી બે ઘડી મીઠી વાતો કરવી જોઈએ. આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાતમાં ભેડી બાત. બાતમાં ભેડી બાત એટલે પ્રેમથી આલિંગન કરવું. બરાબર ને. તો સર્જક બહુ સરસ કહે છે કે આપણા જેવો જો સાથ મળી જાય ને તો આપણે એની સાથે પ્રેમથી વર્તન કરવું જોઈએ. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાતમાં ભેડી બાત. કારણ કે આપણે અભાવમાં જીવીએ છીએ, આપણે ગરીબ છીએ એવું વિચારવાની જરૂર નથી. કારણ શું છે? આપણી બેંક તો ઉપરવાળી પરમાત્માવાળી બેંક છે અને પુષ્કળ વૈભવશાળી છે, માલમ માલ છે. એમ ખુલ્લા ખેતર અડકે પડકે માથે નીલું આભ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવે છે, ક્યાં આવો છે લાભ. આપણે તો ખુલ્લા ખેતર નીચે બેઠા છીએ, આજુબાજુ શું કહેવાય કે ખેતરો છે. સર્જકે કહે છે ખુલ્લા ખેતર અડકે પડકે, આપણે તો ખુલ્લા ખેતરની વચ્ચે બેઠા છે અને આપણા માથા પર આભ. આભ એટલે ગગન. આભ એટલે ગગન. ગગન એટલે આકાશ. આકાશ એટલે અંબર. અંબર એટલે વ્યોમ. જો આ બધા એના સમાધિ શબ્દો છે. આબ, ગગન, આકાશ, અંબર, વ્યોમ. બરાબર ને. તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણી માથે ભલે માત્ર ગગન હોય પણ ચિંતા કરવાની જરૂર નથી. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આભ. આગળ જોઈએ. વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. આપણી આજુબાજુ ખેતર છે, આબ ઉપર માથા પર આબ છે. બરાબર. અને આપણે નાનું ગામડું છે, આવો લાભ આપણને ક્યાં મળે? એટલે આપણે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત. બરાબર. જે લોકો પૈસા પાછળ દોડે છે, જે લોકો પૈસાની પાછળ ભાગદોડ કરે છે, એ સોનાની ગલી કેવી છે? સાંકડી છે. એમ સાંકડી ગલી છે. સોનાની તો સાંકડી ગલી. સોનું. સોનું એટલે હા, એ પણ આપણે સમાજી શબ્દ છે. સોનું. સોનું એટલે કંચન. કંચન એટલે સુવર્ણ. સુવર્ણ એટલે કુંદન. કુંદન એટલે હેમ. અને હેમ એટલે કનક. જો કેટલા બધા શબ્દો છે? 1 2 3 4 5 6. આ બધા શબ્દો અગત્યના છે. હા. સોનું એટલે કંચન. કંચન એટલે સુવર્ણ. સુવર્ણ એટલે કુંદન. કુંદન એટલે હેમ. હેમ એટલે કનક. તો કે છે સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણાતું હેત. જે પૈસા પાછળ પડે છે એ લોકો બધા નિરર્થક છે. સાચું શું કહ્યું છે? હેત છે. સાચું શું કહ્યું છે? પ્રેમ છે. સાચું શું કહ્યું છે? નિસ્વાર્થ ભાવે જીવવું, સાદગીમાં જીવન જીવવું, ધૂળિયા માર્ગ પ્રમાણે જીવન જીવવું તે છે. દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. દોઢિયા. દોઢિયા એટલે પૈસા. એમ દોઢિયા માટે જીવતા. દોઢિયા એટલે દોઢ પૈસાનો સિક્કો. દોઢિયું. દોઢિયું. જો દોઢિયું એટલે દોઢ પૈસાનો સિક્કો. આ જે લોકો પૈસાની પાછળ પડે છે એના કરતાં તો આપણે બહુ સારા છે. કેમ? એ બધા કેવા છે? જે લોકો પૈસા પાછળ પડતા હોય, જે લોકો ધન સંપત્તિ પાછળ પડતા હોય, જે લોકો સોના પાછળ પડતા હોય, એ લોકો કેવા છે? પ્રેત જેવા છે. પ્રેત એટલે નહીં કહેતા ભૂત પ્રેત. ભૂત પ્રેત. પ્રેત એટલે અવગત્યો જીવ. અવગત્યો જીવ. તો જે લોકો પૈસા પાછળ પડે છે ને એ અવગત્યા જીવ જેવા છે. એમ આપણે તો એના કરતાં ઘણા સારા છે. માનવી ભાડી અમથું અમથું આપણું ફોરે ભાલ. આપણે તો કોઈ પણ માણસ મળે એની સાથે પ્રેમથી, નિસ્વાર્થ ભાવથી એને આપણે વહાલ કરવાનું છે, એને પ્રેમ કરવાનો છે, એને મદદ કરવાની છે, એની સાથે વાતોચીતો કરવાની છે અને પ્રેમથી રહેવાનું છે. માનવી ભાડી અમથું અમથું આપણું ફોરે વહાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાર. આ નોટો, પૈસા, ધન સંપત્તિ, સોનું એ બધું તું નદીમાં નાખી દે અને સાદગીપૂર્ણ રીતે, સાત્વિક રીતે જીવન જીવવું એ જ ઉત્તમ છે. એ બાબત જ ખરેખર સાચી છે અને જીવન જીવવા માટે એ બાબત જરૂરી છે. ટૂંકમાં આ કવિતાની અંદર સર્જક આપણને સાદા અને સાત્વિક જીવનનો માર્ગ બતાવે છે. ધન સંપત્તિ જે છે બધો કેવો માર્ગ છે? લોભ, લાલચ અને લાલસાવાળો માર્ગ છે. એના કરતાં તો બહેતર છે કે આપણે બધા સ્વમાનભેર જીવીએ અને સાદું અને સાત્વિક જીવનથી જ આપણે ખુશીમાં અને આનંદમાં રહીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે
આ કાવ્યની શબ્દ સમજૂતી જરા જોઈ લઈએ. આપણા જુદા આંક એટલે જિંદગી અંગેની આપણી જુદી સમજ. ઉપરવાળું એટલે પરમેશ્વરની સત્તાવાળું. બાથમાં ભીડી બાથ, બાથમાં ભીડી બાથ એટલે પ્રેમ ભર્યા આલિંગન સાથે. દોઢિયું એટલે દોઢ પૈસાનો સિક્કો. પ્રેત એટલે અવગત્યો જીવ. અહીંયા કવિતામાં કયો છે કે પૈસા પાછળ જેમ રઘવાય થાય ને, હાઈ પૈસો એમ. અમથું એટલે કશા સ્વાર્થ વગરનું. મહેકવું એટલે ફોરવું, બરાબર, મહેકવું એટલે ફોરવું. હવે મહેક શબ્દને પણ જોઈ લે. મહેક એટલે સુવાસ, સુવાસ એટલે સુગંધ, બરાબર, સુગંધ એટલે પરિમળ, પરિમળ પણ થાય. હા, પછી ફોરમ પણ થાય. જુઓ ફોરમ, આ બધા ફોરમ, આ બધા સુગંધના સમાનાર્થી શબ્દો છે. પરીક્ષા માટે યાદ રાખજો. આગળ જોઈએ. માનવી ભાળી અમથું અમથું પોરે વાલ એટલે માણસને મળતા જ કોઈ સ્વાર્થ વગર હૈયું સ્નેહથી ઉભરાવા લાગે તે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ કવિતામાં રહેલી ભાષા સજ્જતા વિશે પણ થોડી ચર્ચા કરી લઈએ. ભાષા સજ્જતા જો તમારા પાઠ્યપુસ્તકમાં છે, એ વાક્ય વાંચીને સમજાવું છું. અંધારી રાતે હીરાબાઈ જોગમાં જેવી લાગતી હતી. બીજું વાક્ય છે, ધરામાં ઢબી ઢબીને એ વજ્ર જેવી લાગતી હતી. બરાબર. તો ગુજરાતી ભાષાની અંદર તમે જુઓ છો કે જેવી રીતે બહેનો જે છે અલંકાર, કાનના બુટ્ટી પહેરે છે, નાકમાં પહેરે છે, ચાંદલો લગાવે છે, તો બહેનો સુંદર લાગે છે. બરાબર. એવી રીતે ગુજરાતી ભાષાની અંદર પણ સુંદરતા લાવવા માટે અલંકાર વપરાય છે. અલંકાર, બરાબર, એને ભાષાના અલંકારો કહેવાય. પેલા જે અલંકારો જે છે એ બહેનોના અલંકાર કહેવાય. અલંકાર એટલે ઘરેણું, ઘરેણું એટલે દાગીનો. પાછો એનો આપણે સમાજી શબ્દ જોઈએ તો અલંકાર, અલંકાર એટલે ઘરેણું, ઘરેણું એટલે દાગીનો. બરાબર. પણ અહીંયા આપણે આની વાત નથી કરતા, અહીંયા આપણે આની વાત નથી કરતા. અહીંયા આપણે ભાષાના અલંકારોની આપણે વાત કરવાની છે. એટલે ભાષા વધારે આપણને ગમે, વાંચવી ગમે, સાંભળવી ગમે, એના માટે આપણે અલંકાર વાપરીએ છીએ. આપણી ભાષામાં ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, આ બધા અલંકારો તો છે જ. આમ જોવા જઈએ તો અલંકારો જે છે વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. બરાબર. એટલે અલંકારના પ્રકાર કેટલા છે? બે. અલંકાર શું કામ કરે છે? ભાષાની સુંદરતામાં વધારો કરે છે. બરાબર. તો આ ભાષા સજ્જતામાં અત્યારે આપણે ઉપમા અલંકાર વિશે શીખીશું. ઉપમા અલંકાર, બરાબર, ઉપમા અલંકાર વિશે આપણે ચર્ચા કરવાના છે. એટલે ઉપમા અલંકાર એટલે કોઈ વસ્તુ જે હોય એને આપણે સુંદર બતાવીએ છીએ. જેમ કે અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં દ્રષ્ટાંત આપ્યું છે. જુઓ, આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. બરાબર. તો આમાં ખેલાડી ઉપમેય છે અને તેંડુલકર ઉપમાન છે. જો તમારા પાઠ્યપુસ્તકમાં જોઈએ, આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. બરાબર. આ ખેલાડી શું છે? ઉપમેય. અને આ શું છે? ઉપમેય. ખેલાડી શું છે? ઉપમેય. બરાબર. ને સચિન તેંડુલકર જે છે શું છે? ઉપમાન. હવે અને જેવો જે છે શું છે? ઉપમાદર્શક શબ્દ, ઉપમાદર્શક શબ્દ. બરાબર. હવે જેવો, જેવી અને જેવું, આ ત્રણ યાદ રાખજો. બરાબર ને? હા, તમને જણાવી દઉં, ઉપમા અલંકાર ઓળખવા માટેની ચાવી, ઉપમા અલંકાર ઓળખવા માટેની ચાવી, જેમાં જેવો, જેવી અને જેવું, આ ત્રણ શબ્દો તમે જુઓ એટલે તમારે માની લેવાનું મોટા ભાગે ઉપમા અલંકાર જ હોય. શું હોય? ઉપમા અલંકાર. બરાબર. ઉપમેય અને ઉપમાન. ઉપમેય એટલે મૂળ વસ્તુ, ઉપમાન એટલે બીજી વસ્તુ, અને જેવો જેવું જેને આપણે સાધારણ દર્શક શબ્દ કહીએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે એ જે વાક્યની અંદર, જે પંક્તિની અંદર જેવો, જેવી, જેવું શબ્દ આવે એટલે તમારે ઉપમા અલંકાર માની લેવાનું. બરાબર. તો કોઈ વસ્તુની આપણે સરખામણી કરતા હોય ત્યારે ઉપમા અલંકાર પ્રયોજાય છે. જો તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 26 પર આવ્યું છે, અંધારી રાતે હીરાબાઈ જોગમાયા જેવી લાગતી હતી. આમાં જેવી, જેવી શબ્દ છે. બરાબર. અને આમાં જેવો શબ્દ છે. મેં ચાવી તમને કીધી ને, જેવો, જેવી, જેવું, આ ત્રણ શબ્દો તમે જુઓ એટલે તમારે લખીને લખવાનું
આ ઉપમા અલંકારનું વાક્ય છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે ભાષા સજ્જતામાં પ્રથમ અલંકાર શીખ્યા, તે છે ઉપમા અલંકાર। હવે આપણે અભ્યાસની ચર્ચા કરી લઈએ। અભ્યાસના જે પ્રશ્નોના જવાબ છે એની પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ। અભ્યાસ અભ્યાસમાં પ્રથમ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો। પ્રશ્ન નંબર 1, કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે? તો નીચે આપ્યું છે, ક માં ધન સંપત્તિ, ખ માં જમીન જાયદાદ, ગ માં મનુષ્ય વચ્ચેનો પ્રેમ અને ઘ માં સોનું ચાંદી, બરાબર। તો આપણે કવિતા સમજ્યા ને, એમાં શાની વાત અગત્યની છે? મનુષ્ય વચ્ચેનો પ્રેમ। તો સાચો જવાબ કયો થાય? ગ ગણપતિનો ગ, મનુષ્ય વચ્ચેનો પ્રેમ। બીજો પ્રશ્ન છે, આ કાવ્યમાં કવિએ ધૂળિયો મારક શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? તો એનો જવાબ કહી દઉં છું, ક સાદા સાત્વિક જીવન અર્થે। ધૂળિયો મારકનો અર્થ શું થાય? સાદું સાત્વિક જીવન। 3 નંબર, કવિ ઉપરવાળી બેંક કોને ગણે છે? તો મેં તમને કીધું હતું ને, ઉપરવાળી બેંક એટલે કોણ? ઈશ્વર, પરમાત્મા, બરાબર। તો સાચો જવાબ છે ઈશ્વરને। આપણે નીચેના પ્રશ્નોને એક બે વાક્યમાં ઉત્તર છે પણ જોઈ લઈએ। મનુષ્યએ બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? તો એક મનુષ્યએ બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે પ્રેમથી મળવું જોઈએ। મનુષ્યએ બીજા મનુષ્ય સાથે કેવી રીતે મળવું જોઈએ? તો જવાબ છે, દરેક મનુષ્યએ કોઈ પણ જાતના નિસ્વાર્થ ભાવ, બરાબર, કોઈ પણ જાતનો સ્વાર્થ નહીં। અત્યારે તો ઘણા લોકો સ્વાર્થ રાખીને મળે છે, પણ સર્જક કહે છે ના, આપણે બીજાને નિસ્વાર્થ ભાવે મળવાનું છે, બરાબર, એને પ્રેમથી મળવાનું છે। બીજો પ્રશ્ન જોઈએ, પ્રવર્તમાન સમયમાં મનુષ્યને શાની પાછળ દોટ મૂકી છે? તો બહુ સરળ જવાબ છે, એકદમ સરળ જવાબ છે। આપણે જોયું ને, આ કવિતામાં જ સર્જકે કીધું છે, અહીંયા થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, બરાબર। અને પછી અહીંયા આપ્યું છે, દોડ્યા માટે દોડતા એમાં જીવને જોને પ્રેત, નોટને સિક્કા નાક નદીમાં ધૂળિયે માર્ગ ચાલ। તો આ બધી પંક્તિમાં એનો જવાબ જ છે કે પ્રવર્તમાન સમયમાં મનુષ્યએ શાની પાછળ દોટ મૂકી છે? તો પ્રવર્તમાન સમયમાં મનુષ્યએ પૈસા પાછળ દોટ મૂકી છે, બરાબર। ત્રીજો પ્રશ્ન જોઈએ, ખુલ્લા ખેતર અડખે પડખે શબ્દનો અર્થ સમજાવો। તો ખુલ્લા ખેતર અડખે પડખે એટલે આજુબાજુ વિશાળ ખેતર છે, એના અર્થમાં આમાં પ્રયોજવામાં આવ્યું છે। હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નનો જવાબ જોઈ લઈએ। સ્વાધ્યાયમાં પ્રથમ પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પ્રશ્ન નંબર 1, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? તો કવિના મતે મનુષ્યનું જીવન સાદું, સાત્વિક અને શુદ્ધ હોવું જોઈએ। કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ। બીજો પ્રશ્ન છે, કાવ્યમાં પ્રશ્નાર્થ ચિહ્નવાળી પંક્તિઓ કઈ કઈ છે? તેનાથી કાવ્યમાં કયો કયો ભાવ જગડાયો છે, બરાબર। તો તમે જો પ્રશ્નાર્થ ચિહ્નવાળી પંક્તિઓ વાંચું છું, સાંભળજો અને સાથે સાથે એનો ભાવ પણ સમજાવી દઈશ। જુઓ, શરૂઆતમાં જ છે, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંગ, આમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે, બરાબર। તો કવિ કહેવા માગે છે, અમે કોણે કીધું કે અમે ગરીબ છીએ, કે કોણે કીધું અમે રાંક છીએ? ત્યાર પછીની બીજી, ત્રીજી, ચોથી લીટી છે, જુઓ, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ, બરાબર। આપણી પાસે ઘણું પૈસા નથી, તો એમાં કંઈ કશું ચિંતા કરવાની જરૂર નથી। પછી એના પછી લીટીની અંદર તમે પાછળ પાન નંબર પર 26 ઉપર જુઓ, એમાં પ્રથમ પંક્તિ છે, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવે છે લાભ। જુઓ પંક્તિ છે ને, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી છે, તો સર્જક કહેવા માગે છે કે વચ્ચે નાનું ગામડું બેઠું છે, આવો સરસ લાભ આપણને ક્યાં મળવાનો હતો? અને બરાબર ને, તો આટલી પંક્તિની અંદર આપણને પ્રશ્નાર્થ ચિહ્ન જોવા મળે છે। ત્રીજો પ્રશ્ન જોઈએ, ધૂળિયો માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાથી કવિને કયા કયા ફાયદા થાય છે આપણે જરા જોઈ લઈએ। તો ધૂળિયો માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાથી કયા કયા લાભ થાય છે? તો ધૂળિયો માર્ગ એટલે સાદું અને સાત્વિક જીવન। ધૂળિયો માર્ગ એટલે શું કહેવાય? સાદું અને સાત્વિક જીવન, શુદ્ધ અને સાત્વિક જીવન। તો કવિ પ્રશ્ન છે કે ધૂળિયો માર્ગ એટલે શું, બરાબર। આ માર્ગે ચાલવાથી કયા કયા લાભ થાય છે? તો આપણા જેવું સાદું અને સાત્વિક જીવન જીવનાર માણસ મળી જાય તો આપણે પ્રેમથી એકબીજા સાથે પરસ્પર ભેટી શકીએ અને આપણે
સુખ દુઃખની વાતો પણ કરી શકીએ, બરાબર. ધૂળિયા માર્ગની અંદર ખુલ્લા ખેતરમાં આપણે બેઠા હોય અને ઉપર નીલું આકાશ હોય ને અને વચ્ચે નાનકડું ગામ હોય તો આવું પ્રકૃતિની ખોળે રહેવાનો બીજો લાભ ક્યાં મળવાનો છે, બરાબર ને. તો ધૂળિયા માર્ગ ચાલવાથી આપણને આ બે ફાયદા થાય છે. એક તો પ્રથમ ફાયદો શું છે કે આપણા જેવો માણસ જો આપણને મળી જાય તો આપણે એને પ્રેમથી આલિંગીએ અને આપણે એની સાથે પ્રેમથી વાતો કરીએ. અને બીજું છે ધૂળિયા માર્ગની અંદર ખુલ્લા ખેતર હોય, ઉપર નીલા રંગનું આકાશ હોય અને નાનું ગામ હોય, પ્રકૃતિને ખોળે આવો રહેવાનો આનંદ બીજે ક્યાં મળવાનો છે, એના અર્થમાં છે. પછીનો પ્રશ્ન આપણે શું છે કે જોઈ લઈએ. કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર થાય છે, બરાબર. તો કવિ પાસે સિક્કા નથી, પૈસા નથી, થોડી ઘણી ચલણી નોટો નથી અને એનાથી એમના મન ઉપર કોઈ માઠી અસર થતી નથી, કારણ કે પૈસા ન હોવાથી કોઈ કાંઈ એમનું બગડી જતું નથી અથવા તો કવિને કાંઈ કોઈ મોટી ખોટ પડી હોય એવું એમને કશું લાગતું નથી, બરાબર ને. એટલે સર્જક કહે છે કે જીવન આપણું હંમેશા સાદું અને સાત્વિક હોવું જોઈએ. જો આપણું જીવન સાદું અને સાત્વિક હશે તો આપણી પાસે પૈસા નહીં હોય તો પણ આપણા મન પર એની કશી અસર પડવાની નથી. બીજો પ્રશ્ન જોઈએ, જૂથમાં ચર્ચા કરો. નંબર 1, પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ, બરાબર. તો પ્રકૃતિ વિમુખ થવાથી આપણે ઘણું બધું ગુમાવી શકીએ છીએ. એ તમારે જાતે જૂથમાં ચર્ચા કરી અને એનો જવાબ લખવાનો છે. બીજો પ્રશ્ન છે, સંતોષી નર સદા સુખી, બરાબર. આ કાવ્ય પંક્તિમાં આમાં આપણે શું કહી શકીએ કે જે માણસ સંતોષી છે સદા ખુશમાં અને આનંદમાં રહે છે, પણ જે વ્યક્તિને વધારે પૈસા ધન સંપત્તિની લાલચ હોય એ વ્યક્તિ હંમેશા દુઃખમાં રહે છે. કેમ? તો વિચારે છે કે હજુ મને વધુ પૈસા મળે, હજુ મને વધુ પૈસા મળે, હજુ હું ક્યાંથી ભેગું કરી લઉં, બરાબર. એટલે ચિંતામાં ને ચિંતામાં. અને જેની પાસે ધન છે એને રાતે ઊંઘ પણ આવતી નથી. કેમ? તો કે કોઈ મારું ધન લઈ જશે તો, કોઈ મારું ધન લઈ જશે તો, ચોરી જશે તો, બરાબર. એના કરતાં સંતોષ રાખવો જોઈએ. ઈશ્વર આપણને જરૂર પૂરતું આપે છે, એનાથી આપણને સંતોષ છે. એટલે જીવનમાં સંતોષ એ સદા સુખી છે. જેના મનમાં સંતોષ છે એ સદા સુખી છે. માટે કહેવાય છે સંતોષી નર સદા સુખી. ત્રીજું છે, હું માનવી માનવ થાવ તો ઘણું. આને આપણે જોયું, થોડી ચર્ચા કરી લઈએ કે હું માનવી માનવ થાવ તો ઘણું. આ દુનિયામાં અત્યારે માનવો બહુ ઓછા મળે છે. આપણે માનવી રીતે રહેવાનું છે. આપણું જીવન શુદ્ધ અને સાત્વિક હોવું જોઈએ. અને જો આપણા જેવો વ્યક્તિ આપણને કોઈ મળી જાય તો આપણે એની સાથે પ્રેમથી હળી મળીને રહેવાનું છે. થોડી ઘણી મીઠી વાતો કરવાની છે અને શક્ય હોય તો આપણે એને મદદ પણ કરવાની છે, બરાબર. તો જીવનની અંદર આપણે માનવ તરીકે અવતાર લીધો છે અને માનવ તરીકે જ આપણે જીવવાનું છે અને આપણું આખું માનવ તરીકે જ પૂરું કરવાનું છે, બરાબર. ઘણા લોકો માનવ તરીકે જન્મ લે છે પણ છેલ્લે તો એ દાનવ બની જાય છે, બરાબર. આપણે દાનવ બનવા તરફ જવાનું નથી. આપણે માનવ તરીકે જન્મ લીધો છે તો માનવ તરીકે જ આપણે આપણું જીવન અંતિમ સુધી પૂરું કરવાનું છે, બરાબર. તો જીવનની અંદર આપણે માનવી બનવા માટે પ્રયત્ન કરવાનો છે, બરાબર. હવે આપણે જોઈએ, નીચે આપેલા આ પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એવા બીજા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધો, બરાબર. તો અહીંયા છે રાંક અને આંક, આ બે શબ્દો આપ્યા છે. તો આપણે કવિતામાંથી જરા જોઈ લઈએ. જો છે નોટ અને ખોટ, બરાબર. જો કવિતામાં આપ્યું છે નોટ અને ખોટ, નોટ અને ખોટ. ત્યાર પછી છે માલ અને કાલ, બરાબર. માલ અને કાલ. આમાં પ્રાસાનુપ્રાસ છે સાથ અને બાથ, સાથ અને બાથ. ત્યાર પછી છે આબ અને લાભ, આબ અને લાભ. ત્યાર પછી જોઈએ તો હેત અને પ્રેત, હેત અને પ્રેત. અને છેલ્લે જોઈએ વહાલ અને ચાલ, હા વહાલ, વહાલ અને ચાલ, બરાબર. આમાં પ્રાસાનુપ્રાસનું તત્વ છે, બરાબર ને. જુઓ ટ પ્રાસ છે ને, માલ, કાલ, સાથ, બાથ, આપ, લાભ, હેત, પ્રેત, વાલ, ચાલ, બરાબર. તો આને આપણે પ્રાસાનુપ્રાસવાળા શબ્દ કહી શકીએ. હવે ચોથો પ્રશ્ન છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો માર્ગ દરેક વખત મેં તમને લખીને સમજાવ્યું છે, છતાં આપણે જોઈ લઈએ. ચલો, માર્ગ એટલે રાહ, રસ્તો, માર્ગ, પંથ અને વાટ. જો ઘણા બધા શબ્દો મેં આપી દીધા, આમાંથી કોઈ પણ તમને યાદ રહે તો તમે લખી શકો છો. પછી છે હેત, હેત એટલે પ્રેમ, પ્રેમ અને સ્નેહ, બરાબર. પછીનો શબ્દ છે સોનું,
સોનું એટલે મેં હમણાં જ કવિતા ચલાવી એમાં લખ્યું હતું યાદ હોય તો સોનું એટલે કંચન, કંચન એટલે હેમ, હેમ એટલે સુવર્ણ, સુવર્ણ એટલે કનક, કનક એટલે કુંદન. આ બધા સોનાના સમાનાર્થી શબ્દ છે, પરીક્ષામાં યાદ રાખજો. પછી છે સાત, સાત એટલે સંગાત, નહીં કહેતા આપણે મારો સંગાત છે એમ, સાત એટલે સંગાત. અને પછી છે રાંક, રાંક એટલે ગરીબ, ગરીબ એટલે દીન, દીન એટલે નિર્ધન, નિર્ધન એટલે કંગાળ. બરાબર ને. હવે એક વાત કહી લઉં, રાહ પરથી શબ્દ બન્યો રાહદારી, જેને આપણે શું કહીએ છીએ મુસાફર. બરાબર ને, આના પરથી બન્યો છે. બરાબર. પછી માર્ગ, વાટ, પંથ પરથી શબ્દ બન્યો પથિક, પથિક એટલે પણ મુસાફરી. અને વાટ પરથી શબ્દ બન્યો વટે માર્ગો. જોઈ લો આ રીતે શબ્દ બને છે. બરાબર ને. તો મુસાફર શબ્દના પણ તમને સમાનાર્થી શબ્દો પૂરેપૂરા ખ્યાલ આવી ગયા. બરાબર. તો જો મુસાફર માટે રાહદારી, પથિક અને વટે માર્ગો. બરાબર. હવે અહીંયા દિન શબ્દ લખ્યો છે, દિન, દિન. બરાબર. તો આ દિન એટલે રંગ થાય, પણ હું એની જગ્યાએ આવું લખું દિન, આ દીર્ઘઈ કરી છે અને હસ્વઈ છે. આ દિન એટલે દિવસ અને દિવસ એટલે અહન. બરાબર ને. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે હસ્વ દીર્ઘઈ વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે, તેથી તમારે ભૂલ થાય નહીં. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ જે આપણી કવિતા જે છે કાવ્ય નંબર 6 ધૂળીએ માર્ગે એની સમજૂતી પણ પૂરી કરી, ભાષા સજ્જતા, અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની પણ આપણે અહીંયા પૂરી ચર્ચા કરી છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે કોઈ બીજા નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આપનો આભાર.